મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. ઘાટકોપરમાં 1 ઇંચ, વરલીમાં 1 ઇંચ, લોઅર પરેલમાં 1 ઇંચ વરસાદ વરસ્યો. હજુ 2 દિવસ વરસાદનું યલો એલર્ટ. લોકોને ગરમી અને બફારામાંથી મળી રાહત. વલસાડ જિલ્લામાં વરસાદની એન્ટ્રી. વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ. ચીખલી, વાગલધરા અને ડુંગરી વિસ્તારમાં પણ પડ્યો વરસાદ. તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ, દેવડા ગેટ, જેસર રોડ સહિતના વિસ્તારોમાં માર્ગો પરથી વહેતા થયા પાણી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા આગામી 7 દિવસ સુધી રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસી શકે છે વરસાદ. કચ્છ, સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટાભાગના શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના. 24 અને 25 જૂને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. ભારે વરસાદ બાદ કોલકાતાના અનેક વિસ્તારમાં જળબંબાકાર. પાર્ક સર્કસ રોડ અને જાદવપુર સહિતના વિસ્તારોમાં માર્ગો પાણીમાં ગરકાવ. હવામાન વિભાગે કોલકાતા સહિત તેની આસપાસના વિસ્તારમાં જાહેર કર્યું વરસાદનું ઓરેન્જ એલર્ટ. આંધી અને તોફાન ઓડિશાના ઝારસુગુડામાં. આખા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ. ભારે પવન ફૂંકાતા અનેક ટેન્ટ અને ફૂડ સ્ટોલ ઉડ્યા હવામાં. BCGCL પરિયોજનાના ઉદ્ઘાટન માટે તૈયાર કરાયેલા હંગામી સ્ટેજને પણ નુકસાન. વાદળ ફાટ્યું જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં. ચોમેર જળ જમાવડો. નવપોરા વિસ્તારમાં જળબંબાકાર. રહેણાંક વિસ્તારમાં ફરી વળ્યું પાણી અને કાટમાળ. હાથ ધરાયું રાહત અને બચાવ કાર્ય. લોકોને સતર્ક રહેવાની અપીલ. કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં ચોમેર પથરાઈ બરફની સફેદ ચાદર. સહેલાણીઓ વરસાદની મજા માણતા નજરે પડ્યા. ક્લાઇમેટ ચેન્જના કારણે 13 વર્ષમાં ભારતમાં હીટવેવના દિવસો થયા બમણા. 2013માં હીટવેવના દિવસો 100 હતા, જે વધીને હવે 200 પાર થયા. હીટવેવના કારણે ઘટ્યું ઘઉં, ચોખા અને ફળોનું ઉત્પાદન. સ્વિટ્ઝરલેન્ડમાં અમેરિકા અને ઈરાનની શાંતિ વાર્તા પર બ્રેક. ઈરાનના મીડિયાનો મહત્વનો દાવો. ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ ઈરાનનો વાતચીતથી ઇનકાર. ફ્રીઝ ફંડ, ઓઇલ નિકાસ સહિતના મુદ્દા નહીં ઉકેલાય ત્યાં સુધી ઈરાન નહીં કરે વાત. શાંતિ વાર્તા અટક્યા બાદ ફરી વધ્યા કાચા તેલના ભાવ. ક્રૂડ ઓઇલના ભાવમાં 1.5% વધારો. ક્રૂડ ઓઇલ $81 પ્રતિ બેરલને પાર. અમેરિકન ક્રૂડ ઓઇલની કિંમતમાં 2.5% વધારો. અમેરિકન ક્રૂડ ઓઇલ $77 સુધી પહોંચ્યું. ઈરાનની નારાજગીનો વધુ એક પુરાવો. જીનેવામાં ઈરાનના પ્રતિનિધિમંડળે અમેરિકાના પ્રતિનિધિમંડળ સાથે ન ખેંચાવી તસવીર. લાઈવ બ્રોડકાસ્ટિંગ માટે પણ કર્યો ઇનકાર. મીટિંગ સ્થળ છોડ્યા બાદ જ ઈરાનનું પ્રતિનિધિમંડળ થયું દાખલ. આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની ફરી ફજેતી. ઈરાનના વિદેશ મંત્રીએ બેઠક પહેલાના ફોટો સેશનમાં ભાગ લેવાનો કર્યો ઇનકાર. ઉતરી ગયા પાકિસ્તાનના પ્રધાનમંત્રી અને સેના અધ્યક્ષના ચહેરા. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પણ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન હતા હાજર. ઈરાન પર અમેરિકાના આરોપ યથાવત. મધ્ય પૂર્વમાં બદલાવ લાવવાની હાંકી બડાઈ. ઈરાનના ઉપરાષ્ટ્રપતિ JD વેન્સનું નિવેદન. મધ્ય પૂર્વમાં અસ્થિરતાનું મુખ્ય કારણ ઈરાન. સ્વિટ્ઝરલેન્ડમાં શાંતિ વાર્તાની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી ઈરાનને આપી ચેતવણી. હિઝબુલ્લાહને નહીં રોકે તો ફરીથી કરશે હુમલો. સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને મોટા હુમલા કરવાની આપી ધમકી. ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી પર ઈરાનનો પલટવાર. ઈરાનની સંસદના સ્પીકરનો વળતો જવાબ. ધમકીઓથી નથી ડરતું ઈરાન. મોહમ્મદ બાઘેર ગાલિબાફે અમેરિકાને રોકડું પરખાવતા કહ્યું, અમેરિકા માત્ર વાતો કરશે, અમે કાર્યવાહી. હોર્મુઝ ખાડીમાં ઈરાનની નાકાબંધીનો દાવો અમેરિકાએ નકાર્યો. અમેરિકાના ઉર્જા મંત્રી ક્રિસ રાઇટનો દાવો. 1 દિવસમાં 67 જહાજ હોર્મુઝ ખાડીમાંથી થયા પસાર. અમેરિકાની નૌસેનાએ દક્ષિણ તરફ ખોલ્યો નવો રસ્તો. અમેરિકા ઈરાન વચ્ચેની શાંતિ વાર્તા અંગે ઈરાનના રાષ્ટ્રપતિનું સૂચક નિવેદન. વાતચીત આગળ વધારવા ઈરાનની સેના પણ સહમત હોવાનો રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનનો દાવો. સેનાની તમામ પાંખ સાથે ચર્ચા કર્યા બાદ લેવાયો નિર્ણય. સ્વિટ્ઝરલેન્ડમાં મંથનની વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિનો મોટો દાવો. યુરેનિયમ સંવર્ધન પર પોતાનો અધિકાર નહીં છોડે ઈરાન. ટ્રમ્પના વલણમાં પહેલાની સરખામણીમાં 180 ડિગ્રીનો ફેરફાર થયો હોવાની કરી વાત.
ઇઝરાયલના પ્રધાનમંત્રીની ઈરાનને ધમકી. ઈરાને પરમાણુ હથિયાર નહીં બનાવવા દે ઇઝરાયલ. બેન્જામિન નેતન્યાહુની સ્પષ્ટ વાત. દક્ષિણ લેબનાન પર પોતાનો કબજો નહીં છોડે ઇઝરાયલ. સ્વહિત માટે કોઈ પણ હદ સુધી જવાની તૈયારી. ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં 4106 લોકોના મોત. લેબનોનના આરોગ્ય મંત્રાલય અનુસાર 2 માર્ચથી અત્યાર સુધીમાં 12153 લોકો ઇજાગ્રસ્ત. ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ખતરા અંગે બચાવ કરતા જોવા મળ્યા ઇઝરાયલના પ્રધાનમંત્રી. મોટે ભાગે અમેરિકા અને ઇઝરાયલના મંતવ્ય એક સરખા હોવાનો દાવો. અમેરિકા અને ઇઝરાયલ એકબીજાની સંપ્રભુતા અને નેતૃત્વનું કરે છે સન્માન. કતરના રાસ લફાન ગેસ પ્લાન્ટમાં બ્લાસ્ટ. પ્લાન્ટ પર થયેલા હુમલા બાદ લાગી આગ. કતરના ગૃહ મંત્રાલયનું નિવેદન. ગેસ પ્લાન્ટના તમામ કર્મચારીઓ સુરક્ષિત. રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં. ભારતે રશિયા અને યુએઈ પાસેથી ક્રૂડ ઓઇલ તો અમેરિકા પાસેથી વધારે એલપીજીની કરી ખરીદી. જૂનમાં રશિયા પાસેથી દૈનિક 26.6 લાખ બેરલ, યુએઈ પાસેથી 6.36 લાખ બેરલ ક્રૂડ ઓઇલની કરી ખરીદી. ભારતની ઓઇલ કંપનીઓએ 2026 માટે અમેરિકા સાથે 22 લાખ મેટ્રિક ટન એલપીજીનો કર્યો કોન્ટ્રાક્ટ. ભારતે રશિયા અને યુએઈ પાસેથી ક્રૂડ ઓઇલ તો અમેરિકા પાસેથી વધારે એલપીજીની કરી ખરીદી. જૂનમાં રશિયા પાસેથી દૈનિક 26.6 લાખ બેરલ, યુએઈ પાસેથી 6.36 લાખ બેરલ ક્રૂડ ઓઇલની કરી ખરીદી. ભારતની ઓઇલ કંપનીઓએ 2026 માટે અમેરિકા સાથે 22 લાખ મેટ્રિક ટન એલપીજીનો કર્યો કોન્ટ્રાક્ટ. યુદ્ધના કારણે ઊંઝા માર્કેટયાર્ડમાં જીરું અને વરિયાળીના નિકાસકારોને 1911 કરોડનું નુકસાન. જીરાની નિકાસમાં 1226 અને વરિયાળીની 1613 કન્ટેનની ઘટ. આંતરરાષ્ટ્રીય કટોકટીએ તોડી ઉદ્યોગની કમર. ગુજરાતમાં અલ નીનો સંકટે વધારી ધરતીપુત્રોની ચિંતા. 4,27,000 હેક્ટરમાં વાવેતર બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોના જીવ થયા અદ્ધર. કપાસ અને મગફળીનું બમ્પર વાવેતર. જો વરસાદ નહીં આવે તો પાક બળી જવાની ભીતિ. એકાદ સપ્તાહમાં મેઘરાજાનું આગમન નહીં થાય તો બિયારણ ખર્ચ પણ મહેનત માથે પડશે. ચોમાસાની રાહ વચ્ચે ગુજરાતના ડેમોમાં ઘટ્યો પાણીનો જથ્થો. 110 ડેમમાં 20%થી ઓછું જળસ્તર. 21 જૂન 2025ની સાપેક્ષ જળસ્તર 4% ઓછું. સૌરાષ્ટ્ર કચ્છના 17% ડેમો સૂકા ભટ્ટ. નર્મદા ડેમમાં ગત વર્ષથી સ્ટોરેજ સારું. આજથી એક અઠવાડિયા સુધી સચિવાલય થઈ જશે સુમસામ. શાળા પ્રવેશોત્સવ અને જાહેર રજાઓના સંયોગને કારણે સપ્તાહ સુધી મુલાકાતીઓને નહીં મળે મંત્રી કે આઈએસ અધિકારીઓ. કેબિનેટની બેઠક પણ કરાઈ રદ. 1,38,000 સીસીટીવીની નજર હેઠળ 20 લાખથી વધુ વિદ્યાર્થીઓ ફરી આપી નીટની પરીક્ષા. દેશમાં 5,440 કેન્દ્રો પર 95,000 પરીક્ષા ખંડમાં યોજાઈ નીટ યુજીની પરીક્ષા. અનેક કેન્દ્રો પર વિદ્યાર્થીઓ મોડા પડતા ન પ્રવેશ મળ્યો. નિયમ મુજબ ધાર્મિક પ્રતીકો ચિહ્નો ન હટાવતા ન મળ્યો પ્રવેશ. 24 જૂનથી પીટીસીમાં શરૂ થશે પ્રવેશ પ્રક્રિયા. ગત વર્ષે ઓફલાઈન પ્રવેશમાં થયેલા ગોટાળા ગેરરીતિને પગલે આ વર્ષે હાથ ધરાશે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા. સરકારે વય મર્યાદા 24થી વધારી 30 વર્ષ કરતા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ થશે વધારો. ડિપ્લોમા ઇજનેરીની 70,000 જેટલી બેઠકો સામે 40,700 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન. પ્રવેશ સમિતિ 29 જૂને પ્રોવિઝનલ મેરિટ અને મોક રાઉન્ડ કરશે જાહેર. ગત વર્ષે 41,000 જેટલા નોંધાયા હતા વિદ્યાર્થીઓ. અમદાવાદ એરપોર્ટ પરથી 3 વર્ષમાં ઝડપાયું 199 કરોડનું સોનું. ગોલ્ડ સ્મગલિંગની નવી મોડસ ઓપરેન્ડી પર ખુલાસો. સ્મગલરો દ્વારા વિમાનની અંદર જ બનાવાય છે ડ્રોપ પોઈન્ટ. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના આગમન બાદ સોનાને એરપોર્ટની અંદર જ હાજર અન્ય વ્યક્તિ સુધી પહોંચાડવાનો કરાય છે પ્રયાસ. રાજકોટમાં બાળ સુધાર ગૃહમાંથી 11 સગીર અપરાધીઓના નાસી છૂટવાની ઘટના બાદ વહીવટી પ્રશાસનનો મોટો નિર્ણય. ગૃહમાં આવતા તમામ બાળકોનું ફરજિયાત ડ્રગ્સ વિરોધી કાઉન્સેલિંગ કરવાનો આદેશ. શાળા કોલેજોમાં પણ નશામુક્તિ અભિયાન તેજ બનાવવા સૂચના. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાની તડામાર તૈયારીઓ. જેઠ સુદ પૂનમના દિવસે યોજાનારી પરંપરાગત જળયાત્રાની તૈયારીઓને અપાયો આખરી ઓપ. હવે એઆઈથી સબરીમાલા મંદિરમાં મેળવાશે ભીડ પર કાબૂ.
ડ્રોન સર્વેલન્સ, કેમેરા અને અગાઉથી જ કરી દેવાતી એનાલિસિસ સિસ્ટમનો કરવામાં આવશે ઉપયોગ. ભીડ થાય તે પહેલા જ કંટ્રોલ રૂમને મળી જશે સંકેત, ટાળી શકાશે ધક્કામુક્કી. ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રેલ સેવા થશે મજબૂત. અમદાવાદ બિકાનેર વચ્ચે દૈનિક રેલ સેવા શરૂ. કેન્દ્રીય રેલ મંત્રીએ સ્પેશિયલ ટ્રેનને રવિવારે આપી લીલી ઝંડી. ઉત્તર ગુજરાતના સ્ટેશનોને પ્રથમ વખત બિકાનેર અને જોધપુર સાથે મળશે સીધી કનેક્ટિવિટી. ખાટુ શ્યામના દર્શને જતા રાજ્યના લાખો શ્રદ્ધાળુઓને ભવિષ્યમાં મળશે સીધી ટ્રેન. સુંદરપુરા રેલવે સ્ટેશનના નિર્માણને મળી મંજૂરી. વિસ્તારના અન્ય ધાર્મિક સ્થળોએ પણ જવું બનશે સરળ. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પણ બન્યું હાઈટેક. એસટીની 8,000 બસમાં દરેક સીટ પાછળ લગાવાયા QR કોડ. મુસાફરોની ફરિયાદ સીધી પહોંચશે ડેપો મેનેજરને. માર્ચથી અત્યાર સુધીમાં 3,13,000થી વધુ મુસાફરોએ સ્ટાફનું વર્તન, સ્વચ્છતા સહિતના ફીડબેક આપ્યા. CBSE શાળાઓમાં શિક્ષક બનવા માટે 6 સપ્ટેમ્બરે લેવાશે CTET. દેશના 132 શહેરોમાં અને 27 ભાષામાં લેવાશે પરીક્ષા. ઉમેદવારોની સંખ્યા વધશે તો 5 સપ્ટેમ્બરે પણ પરીક્ષાનું કરાશે આયોજન. અમદાવાદમાં નરોડાથી વસ્ત્રાલ સુધીના પટ્ટામાં ખારીકટ કેનાલની વર્ષો જૂની સમસ્યાનો આવશે અંત. પ્રથમ તબક્કામાં અંદાજિત 12.75 કિલોમીટર લાંબા નરોડા મુક્તિધામથી વિંઝોલ સુધીની ખુલ્લી કેનાલને RCC સ્ટોર્મ વોટર બોક્સમાં રૂપાંતરિત કરવાની કામગીરી મોટાભાગે પૂર્ણ. નાણાકીય વર્ષ 2025-26 માટે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલિંગ શરૂ. સામાન્ય કરદાતાઓ માટે રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ. બિઝનેસ ક્લાસ, ITR 3 અને 4 ના કેટલાક લોકો માટે 31 ઓગસ્ટ. અમદાવાદના નિકોલમાંથી ઝડપાયું IPL સટ્ટા સાથે પૈસાની હેરાફેરીનું નેટવર્ક. 17 શખ્સોએ 354 મ્યુઅલ એકાઉન્ટ ખોલાવી 324 કરોડ વિદેશ મોકલ્યા હોવાનો ઘટસ્ફોટ. અમદાવાદથી દુબઈ સુધીના નેટવર્કમાં હજારો મ્યુઅલ એકાઉન્ટ ખોલાવનાર 17 આરોપીની સ્ટેટ મોનિટરિંગ સેલે શરૂ કરી તપાસ. અમદાવાદ ઇન્દોર હાઈવે પર કારમાં આગ લાગતા દોડધામ. ગણતરીની મિનિટોમાં જ કાર બળીને થઈ રાખ. કારમાં સવાર 3 લોકોનો આબાદ બચાવ. ફાયર બ્રિગેડે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. મોરબીના જેતપર ગામમાં ખેડૂતોનો વિરોધ યથાવત. આંદોલન અંતર્ગત યોજાયો લોક ડાયરો. જાણીતા લોક કલાકાર હકાબા ગઢવીની ઉપસ્થિતિ. મોટી સંખ્યામાં ખેડૂતોની પણ હાજરી. નકલી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ. પાટણ LCBની ટીમે ચાણસ્માના દેલમાલમાં આવેલી શિવાય ઇન્ફોટેક નામની દુકાનમાં હાથ ધરી તપાસ. 500ના મૂલ્યની નકલી નોટો સાથે 2 શખ્સની ધરપકડ. અન્ય 3 આરોપી ફરાર. કુલ 1,01,000થી વધુનો મુદ્દામાલ જપ્ત. MD ડ્રગ્સની હેરાફેરી કરતો એક શખ્સ ઝડપાયો અમદાવાદમાંથી. બાતમીના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વસ્ત્રાલમાં હાથ ધરી તપાસ. આરોપી કુરિયર સેવાની આડમાં બેંગલુરુથી MD ડ્રગ્સ મગાવતો હોવાનો તપાસમાં ખુલાસો. કુલ 3,91 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત. પોરબંદરમાંથી ઝડપાયો ચરસનો જથ્થો. SOGની ટીમે 1.62 લાખના મુદ્દામાલ સાથે 2 આરોપીઓની કરી ધરપકડ. બાતમીના આધારે શીતલ પાર્ક વિસ્તારમાં પોલીસે પાડ્યા હતા દરોડા. NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે હાથ ધરી વધુ તપાસ. ગુજરાતી ફિલ્મની અભિનેત્રી મમતા સોની સાથે છેતરપિંડી. મમતા સોનીએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી કઠલાલના ભાજપના નેતા દીપક ડાભી પર લગાવ્યા ગંભીર આરોપ. 3 કાર્યક્રમના નાણાં ન ચૂકવ્યા હોવાનો ડાભી પર આરોપ. ABP અસ્મિતા વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. અમદાવાદનો ફરાર આરોપી રાજસ્થાનથી ઝડપાયો. પેરોલ જમ્પ કરી છેલ્લા 7 વર્ષથી હતો ફરાર. અબ્દુલ લતીફ ગેંગનો શૂટર રાધિકા જીમખાના હત્યાકાંડમાં આજીવન કેદની કાપી રહ્યો હતો સજા. પોલીસે હાથ ધરી કાયદેસરની કાર્યવાહી. જિલ્લા પંચાયતના સભ્ય યતીન પટેલનું તાલિબાની ફરમાન. ભરૂચના કાવીઠામાં બેઠક બોલાવી રાજકીય આગેવાન મયુરસિંહ રાજ અને તેમના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનું જાહેર કરાયું ફરમાન. ભ્રષ્ટાચાર સામે લડાઈના કારણે આ પ્રકારનું ફરમાન જાહેર કરાયું હોવાનો મયુરસિંહ રાજનો દાવો. સરપંચના પતિની દુકાનમાંથી ઝડપાયો દારૂ. હળવદ પોલીસે રાણેકપર ગામના સરપંચના પતિ રાજકુમાર ઉર્ફે રાજુ ઉડેચાની દુકાનમાં હાથ ધરી તપાસ. વિદેશી દારૂની 1,632 બોટલ સહિત 6,86,000નો મુદ્દામાલ કર્યો જપ્ત. પોલીસે આરોપી રાજુ ઉડેચાની શરૂ કરી શોધખોળ. કચ્છમાં સરકારી જમીન ઉપરના ગેરકાયદે દબાણો કરાયા દૂર.
મુન્દ્રા, માંડવી, જખૌ, માનકુવા, ખાવડા, નખત્રાણા સહિતના વિસ્તારમાં જમીન કરાવાઈ ખુલ્લી. પોલીસની હાજરીમાં ગેરકાયદે બાંધકામ દૂર કરી કરોડોની જમીન ખાલી કરાવાઈ. વડોદરાના કરજણમાં મધ્યાહન ભોજનના સંચાલકોનો હલ્લાબોલ. ગેસના બાટલાની અનિયમિતતાને લઈ પડતી અગવડને લઈ રોષ. ગેસની ઓફિસ બહાર બેસી સંચાલકોએ નોંધાવ્યો વિરોધ. ગેસ એજન્સીની મનમાનીને લઈ અછતનો આરોપ. મહેસાણાના રાજપુરના ગ્રામજનો ભોગવી રહ્યા છે લાલ પાણીની સજા. બોરમાંથી કેમિકલયુક્ત પાણી નીકળતા ગ્રામજનોને હાલાકી. કેમિકલ ફેક્ટરીઝ જમીનમાં ઉતારે છે દૂષિત પાણી. ગામમાં કેન્સર, ચામડીના દર્દીઓ વધ્યા. પીજીવીસીએલની કામગીરીને લઈને ઉઠ્યા સવાલ. અમદાવાદના મકરબામાં ડ્રેનેજની કામગીરી અધૂરી. વિધિવત ચોમાસાના આગમનને ગણતરીના દિવસો બાકી ત્યારે એએમસીની કામગીરી પર સવાલ. વાહન ચાલકોને હાલાકી પડવાનું નક્કી તો ઠેક ઠેકાણે પાણી ભરાવવાની પણ ઉદ્ભવશે સમસ્યા. સુરતના બારડોલીમાં મહાકાય વૃક્ષ થયું ધરાશાયી. શાસ્ત્રી રોડ પર ઘટના બનતા એક તરફનો માર્ગ બંધ કરવાની પડી ફરજ. રસ્તા પરથી પસાર થતા બાઇક ચાલકનો આબાદ બચાવ. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. પ્રશાસનને વૃક્ષ હટાવવાની હાથ ધરી કામગીરી. અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં પોલીસે માનસિક અસ્વસ્થ મહિલાનું પરિવાર સાથે કરાવ્યું મિલન. અમદાવાદ પોલીસે પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને ફરી એકવાર સાર્થક કરતા માનવતા, સંવેદના અને ફરજ નિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. મહીસાગરમાં મૂકબધિર સગીરા પર દુષ્કર્મની ઘટના. કોર્ટે ભાઈસિંગ પલાસ નામના આરોપીને ફટકારી 20 વર્ષની સજા. સગીરાને 1.5 વર્ષ સુધી ગોંધી રાખી વારંવાર આચર્યું હતું દુષ્કર્મ. મહીસાગરમાં નલસેજલ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાક્ટરની ધરપકડ. તત્કાલીન વાસ્મો યુનિટ મેનેજર અને કર્મચારીઓ વિરુદ્ધ નોંધાયો હતો ગુનો. ફરિયાદના આધારે કૌશિક જોશી નામના આરોપીની ધરપકડ. સીઆઈડી ક્રાઇમે અત્યાર સુધી 41 આરોપીને ઝડપી પાડ્યા. રાજકોટમાં કુવાડવા રોડ પીઆઈ વીઆર વસાવા સસ્પેન્ડ. કુવાડવામાં દારૂના અડ્ડા પર એસએમસીના દરોડા બાદ કાર્યવાહી. જંગલેશ્વરમાં 70.38 લાખનો દારૂ ઝડપાતા પીઆઈને કરાયા સસ્પેન્ડ. માત્ર 2 દિવસમાં પોલીસ કમિશનરની કાર્યવાહીથી હડકંપ. અમદાવાદમાં નીકળી ક્રિકેટરની અનોખી અંતિમ યાત્રા. અમદુપુરામાં રોહિત નામના ક્રિકેટરની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં બેટ સાથે લોકો જોડાયા. લાંબા સમયથી બીમારીના કારણે થયું મોત. ડીજેના તાલે પરિવારજનો અને મિત્રોએ આપી અંતિમ વિદાય. અમરનાથ યાત્રાને લઈને તૈયારીઓ શરૂ. અનંતનાગ રેલવે સ્ટેશન પર આરપીએફના જવાનોની મોક ડ્રીલ. સુરક્ષાની તૈયારીઓની કરવામાં આવી ચકાસણી. 3 જુલાઈથી શરૂ થશે અમરનાથ યાત્રા. અમદાવાદમાં સિનિયર નેશનલ એક્વેટિક ચેમ્પિયનશિપમાં બન્યો રેકોર્ડ. ગુજરાતના સ્ટાર તરવૈયા આર્યન નહેરાએ 2 નવા રેકોર્ડ બનાવીને કોમનવેલ્થ અને એશિયન ગેમ્સમાં મેળવ્યું સ્થાન. જાણીતા આઈએએસ અધિકારી વિજય નહેરાનો દીકરો છે આર્યન નહેરા. ભાવનગરમાં વધુ એક સિંહ પાંજરે પુરાયો. મહુવાના ગઢડા ગામમાં સિંહના હુમલામાં યુવકનું થયું હતું મોત. માનવબક્ષી દીપડાને પાંજરે પૂરવા વન વિભાગે શરૂ કરી હતી કવાયત. નર સિંહ પાંજરે પુરાતા ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ. વાહન ચાલકોને ટાર્ગેટ કરતા સિંહનું શંકાસ્પદ મોત. વન વિભાગની કચેરી નજીક સિંહે આતંક મચાવતા બંધ કરાયો હતો રોડ. રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો પાછળ દોડી સિંહે હુમલાનો કર્યો હતો પ્રયાસ. આ ઘટનામાં ઈજાગ્રસ્ત સિંહનું શંકાસ્પદ હાલતમાં મોત. બાબરકોટમાં બાઇક ચાલક વિશાલ બારૈયા પર પણ સિંહે કર્યો હતો હુમલો. આંચકી બાદ હડકવા ઉપડ્યો હોવાના કારણે સિંહનું મોત થયું હોવાની આશંકા. વન વિભાગની ટીમે સિંહના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો બાબરકોટ એનિમલ કેર સેન્ટરમાં. વન વિભાગના અધિકારી અનુસાર એસઓપી મુજબ સિંહના તમામ સેમ્પલ પરીક્ષણ માટે મોકલાયા લેબમાં. એક સાથે નજરે પડ્યા 14 સિંહ. મોડી રાત્રે બેલખા રોડ પર સિંહ પરિવારની લટાર. સિંહ, સિંહણ અને 10 બાળ સિંહની લટારના દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા. બંદાસ રીતે રોડ ક્રોસ કરતા સિંહ પરિવારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. ગાંધીનગરમાં ચ રોડ પર બનાવાશે મોડલ સ્માર્ટ રોડ. 49 કરોડ 59 લાખના ખર્ચે મનપા બનાવશે રોડ. રાજ્ય સરકારે માર્ગ વિકસાવવાની આપી મંજૂરી. ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલે રોડના વિકાસની કરી હતી માંગ.
પક્ષમાં ભંગાણની સ્થિતિની વચ્ચે ઉદ્ધવ ઠાકરેનો ડેમેજ કંટ્રોલનો પ્રયાસ. પક્ષના કાર્યાલયે બોલાવી ધારાસભ્યોની બેઠક. તમામ ધારાસભ્યો અને વિધાનસભાના સભ્યો સાથે ચર્ચા. ઉદ્ધવ ઠાકરે કરશે સંબોધન. એમોનિયા ગેસ લીક થતાં 7 મહિલાઓના મોત. તમિલનાડુના તિરુવલ્લુરની સી ફૂડ એક્સપોર્ટ ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીક થતાં 65થી વધુ લોકો ઇજાગ્રસ્ત. તમામને સારવાર માટે ખસેડાયા હોસ્પિટલમાં. 9 લોકો વેન્ટિલેટર પર. બ્રિટનના પ્રધાનમંત્રીએ રાજીનામા પહેલા કરી શકે છે રાષ્ટ્રજોગ સંબોધન. બ્રિટનના મીડિયા રિપોર્ટ્સનો દાવો. પોતાના જ પક્ષના 100થી વધુ સાંસદોએ કર્યો છે બળવો. એન્ડી બર્નહેમ બની શકે છે બ્રિટનના પ્રધાનમંત્રી. અમેરિકાના મેરીલેન્ડ વિસ્તારમાં દુર્ઘટના. વિમાન થયું દુર્ઘટનાગ્રસ્ત. પાયલટ સહિત 3 લોકોના મોત. વોશિંગ્ટન ડીસી નજીક જ બની કરુણાંતિકા. મોસ્કો બાદ યુક્રેને રશિયાના ક્રિમિયામાં ઓઇલ રિફાઇનરીને બનાવી નિશાન. હુમલા બાદ ઓઇલ ડેપોમાં ફાટી નીકળી ભીષણ આગ. વર્ષ 2014માં ક્રિમિયા ઉપર રશિયાએ કર્યો હતો કબજો. યુક્રેને રશિયા ઉપર હુમલા કર્યા તે જ ક્રિમિયામાં ઓઇલ ડેપોને નિશાન બનાવ્યા બાદ S-400 અને એર ડિફેન્સ સિસ્ટમના રડાર સ્ટેશનોને તબાહ કર્યા હોવાનો દાવો. લાંબા સમયથી યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહ્યું છે યુદ્ધ. મહિલા T20 વિશ્વકપ રસપ્રદ તબક્કે. ગ્રુપ એમાં દક્ષિણ આફ્રિકાની સેમીફાઇનલ પ્રવેશની આશા જીવંત. ટીમ ઇન્ડિયાને 6 વિકેટે આપી હાર. મારિઝાન કાપનો ઓલરાઉન્ડ પરફોર્મન્સે અપાવી જીત. ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી 3 મેચોની વનડે સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત. શુભમન ગિલ કેપ્ટન, શ્રેયસ અય્યર વાઇસ કેપ્ટન, રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહનો પણ સમાવેશ. 26 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ વેલકમ ટુ ધ જંગલ. ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવનાર મુકેશ તિવારી બોલ્યા. ફિલ્મના શૂટિંગમાં લાગ્યા 3 વર્ષ. 36થી વધુ સ્ટાર્સને એક સાથે લાવવા મેકર્સ માટે સૌથી મોટો પડકાર. દર્શકોને રીઝવવા માટે ભારતીય એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં નવા બદલાવની OTTની રણનીતિ. સની દેઓલ, બોબી દેઓલ, માધુરી દીક્ષિત, જુહી ચાવલા સહિતના જૂના સ્ટાર્સ પર કરોડો રૂપિયાનો દાવ. ટીઝર બાદ ચર્ચામાં આવેલી ફિલ્મ ઉત્તર દાપુત્તરનું નવું પોસ્ટર રિવીલ. અનોખી દુનિયા અને અલગ અંદાજની પોસ્ટરમાં ઝલક. અભિનેતા અન્નુ કપૂર અલગ અંદાજમાં વાસ્તુ પ્રેરિત ચક્ર પર રાખેલી કમોડ સીટ પર બેઠેલા જોવા મળ્યા.